હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ કુક વિથ અબુ. આજે હું ગણપતિ દાદાના ફેવરેટ એવા મોદકની રેસીપી બનાવવાની છું. અને એ મોદક હું આજે પાન ફ્લેવરના બનાવવાની છું, જેમાં કોઈ પણ પ્રકારની કુકિંગ પ્રોસેસ પણ નથી અને 5 થી 10 મિનિટમાં મોદક રેડી થઈ જાય છે. તો સ્ટાર્ટ કરીએ બનાવવાનું. એક મિક્સર જાર લીધો છે, એમાં 1 કપ જેટલી સૂકા કોપરાની છીણ લીધી છે, એ લઈશું. સાથે 1 કપથી થોડીક ઓછી ખાંડ લીધી છે, એ લઈશું. 7 થી 8 જેટલા કપૂરી પાન લીધા છે, જેને ધોઈને રાખ્યા છે, એ લઈ લઈશું. આવી રીતે એને તોડી અને લઈ લઈશું. અત્યારે હું આમાં કોઈ ગ્રીન ફૂડ કલર એડ નથી કરતી, એટલા માટે મેં પાન વધારે લીધા છે. તમારે ફૂડ કલર એડ કરવો હોય તો તમે ગ્રીન ફૂડ કલર એડ કરી શકો. એમાં 4 થી 5 ચમચી જેટલું દૂધ એડ કરીશું. ક્રશ થઈ જાય એટલું દૂધ એડ કરીશું અને જરૂર લાગે તો પછી એડ વધારે કરીશું. હવે આમાં મેં અત્યારે 4 થી 5 ચમચી જેટલું દૂધ એડ કર્યું છે અને હવે એને એકદમ ઝીણું ક્રશ કરી લઈશું. આ ક્રશ થઈ ગયું છે. હવે એને એક બાઉલમાં કાઢી લઈશું. ક્રશ કરતા જો જરૂર લાગે તો તમે વધારે દૂધ એડ કરી અને ક્રશ કરી શકો છો. પાન અને ટોપરાના છીણનું મિશ્રણ રેડી થઈ ગયું છે. હવે 1 કપથી થોડોક ઓછો મેં મિલ્ક પાવડર લીધો છે, એ લઈશું. અત્યારે મેં મિલ્ક પાવડર લીધો છે. મિલ્ક પાવડરની જગ્યા ઉપર તમે કાજુનો પાવડર પણ લઈ શકો છો. હવે 2 નંગ કપૂરી પાન લીધા છે, જેને હું અંદર ઝીણા ઝીણા ચોપ કરી લઉં છું. તો ખાવામાં આવશે તો મજા આવે છે, એટલા માટે હું અત્યારે ઝીણા ચોપ કરીને બી નાખું છું. હવે બધું મિક્સ કરી લઈશું અને જો જરૂર લાગે કે મોદક નહીં વાળી શકાય તો એમાં તમારે દૂધ એડ કરી દેવાનું. અને જો લાગે કે વધારે પડતું ઢીલું થઈ ગયું તો કોપરાની છીણ એડ કરી દેવાની અથવા તો કાજુ પાવડર એડ કરી દેવાનો અને આપણે મોદક વાળી શકીએ એ પ્રમાણેનું મિશ્રણ બનાવી દેવાનું. અત્યારે મારે દૂધ નાખવાની જરૂર છે નહીં, એટલા માટે હું દૂધ એડ નથી કરતી, પણ તમને લાગે તો તમે કરી શકો. અને મેં ફૂડ કલર પણ એડ નથી કર્યો. તમારે જો કરવો હોય તો તમે કરી શકો. ટોપરાની છીણની જગ્યા ઉપર તમારે પનીર ક્રશ કરીને લેવું હોય તો પનીર પણ તમે લઈ શકો. રેડી થઈ ગયું છે આ મિશ્રણ. એટલે હવે એને સાઈડ પર રાખી દઈશું. 2 ચમચી જેટલું મેં ગુલકંદ લીધું છે. એમાં 2 થી 3 ચમચી જેટલું કાજુ અને બદામના નાના નાના ટુકડા કરી લીધા છે, એ લઉં છું. અત્યારે હું આમાં બીજી કોઈ વસ્તુ એડ નથી કરતી, પણ જો તમારે પાનમાં જે પણ વસ્તુ આવતી હોય એ તમારે એડ કરવી હોય તો એ તમે કરી શકો. વરિયાળી છે, તૂટી ફ્રૂટી છે, જેલી છે, એ જે બી તમારે એડ કરવું હોય એ તમે કરી શકો. આ મિક્સ કરી લઈશું બરાબર. આ સ્ટફિંગ પણ રેડી થઈ ગયું છે. હવે મોદક વાળી લઈએ. હવે મોદક બનાવી લઈશું. અત્યારે હું મોદકનો મોલ્ડ લઉં છું. જો તમારી પાસે ના હોય તો તમે લાડુ પણ બનાવી શકો. વચ્ચે જે આપણે ગુલકંદનું સ્ટફિંગ બનાવ્યું હતું એ મૂકીશું. આવી જ રીતે મોદક રેડી કરી લઈશું. એવી જ રીતે બીજા પણ મોદક બનાવી લઈશું. વચ્ચે જે આપણે ગુલકંદનું સ્ટફિંગ બનાવ્યું હતું એ મૂકીશું. બધા જ મોદક આવી રીતે રેડી કરી લઈશું. આ મોદક મેં વાળીને રેડી કરી દીધા છે. હવે એના ઉપર થોડી કોપરાની છીણ ભભરાવી દઈશું. તમારે ચાંદીનો વરખ લગાવવો હોય તો એ પણ તમે લગાવી શકો.
મોદક રેડી થઈ ગયા છે, એને સર્વ કરી દઈશું. તો રેડી છે ગણપતિ દાદાના ફેવરેટ એવા પાન મોદક, જેમાં કોઈ પણ પ્રકારની કુકિંગ પ્રોસેસ પણ નથી અને એકદમ ફટાફટ 5 થી 10 મિનિટમાં આ મોદક બની જાય છે અને ખાવામાં પણ એટલા ટેસ્ટી લાગે છે. તો જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. થેન્ક યુ.